નમસ્કાર, મિડ ડે ન્યૂઝ સાથે હું છું જયેશ। સૌપ્રથમ સમાચાર રાજકોટથી કે જ્યાં તોલ માપના અધિકારી લાંચ લેતા પકડાયા હોવાનો આખો મામલો સામે આવ્યો છે અને આ મામલામાં અત્યારે રાજ્ય સરકારે અધિકારી વિરુદ્ધ તપાસના આદેશ આપી દીધા છે। સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર દ્વારા પ્રાથમિક રિપોર્ટ સોંપવામાં આવ્યો। અધિકારી બંસીપાલ ચૌહાણ સામે ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે। તોલ માપ વિભાગના નિયામક સહિતના અધિકારીને આ અંગે જાણ કરવામાં આવી છે। તપાસ પૂર્ણ થયા બાદ યોગ્ય કાર્યવાહી કરવાનો કલેક્ટરે દાવો કર્યો છે। અમે તરત જ વિભાગને જાણ કરી છે અને વિભાગ થકી પણ તપાસની ટીમોની રચના કરી તપાસ ટીમો અહીંયા મોકલી દેવાઈ છે અને ખાતાકીય રાહે આ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે। એ ખૂબ જ ગંભીર બાબત છે અને સરકારના તમામ જે સંલગ્ન વિભાગો છે એમાં પોતપોતાની રીતે એક્શન લેશે। અમે ઇન્ફોર્મલી જે રિપોર્ટ અમારા પાસેથી માંગવામાં આવ્યું હતું એ કર્યું છે। તો તોલમાપ અધિકારીને લઈને હાલ આ સમગ્ર લાંચ મામલાનો જે મામલો છે તેને લઈને તપાસ કરવામાં આવી છે। રાજકોટના તોલમાપ ખાતાના અધિકારી બંસીલાલ ચૌહાણે વેપારી પાસેથી 25,000ની લાંચની માંગ કરી હતી। જોકે વેપારીએ સીધો સંપર્ક સાંસદ રામ મોકરિયા સાથે સાધ્યો અને વેપારીની ફરિયાદને ગંભીરતાથી લઈ પૈસા પરત અપાવ્યા હતા। સમગ્ર મામલે ભોગ બનનાર વેપારીએ આવા અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। અન્ય વેપારીઓને અપીલ કરી કે તમારી પાસે કોઈ લાંચ માંગે તો તેમને ખુલ્લા પાડો। ₹25,000 કે આપો અમારા અમે એટલા જણા આવ્યા છીએ। ₹25,000 અમને એટલા તો મારી પાસે 37,000 માગ્યા। મારી કાંઈ બીજો રસ્તો નહોતો મારી પાસે। મને કે આ સીઝ કરશું બધો માલ, તમારો આ કાયદો લખેલ નથી, 7 નેમ લખવા પડે બોક્સ ઉપર, આમ નથી ને આ નથી ને। એન્ટી કરપ્શન બ્યુરોમાં ₹87,000 માગતા હતા પહેલા, એક ફોર્મના 2 ફોર્મ છે એટલે આમ જઈને બસ 87,000 અત્યારે ભરવા પડે।